દુબઈમાં ધ મરીન નામના બિલ્ડિંગમાં આગ લાગે છે। 3800 માણસો છે, એમને બચાવી લેવામાં આવે છે। 764 જેટલા અપાર્ટમેન્ટ છે અને આટલી 57 માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 6 કલાકની અંદર એવી કાર્યવાહી કરાઈ કે પહેલી દ્રષ્ટિએ લાગ્યું કે જ્યાં 3820 માણસો રહે છે એ લોકો બચી શકશે કે કેમ। એ બચેલા છે ને એટલા જ માટે આપણને સમજાય છે કે દુર્ઘટના તો દુનિયાના દરેક ખૂણામાં થાય છે। એ દુર્ઘટનાઓમાંથી આપણે શું શીખીએ છીએ અને એને કેવી રીતે સંભાળીએ છીએ એના પર બહુ મોટો મદાર છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। વાત ખાલી દુબઈ કે પછી માત્ર દુર્ઘટનાઓને સરખાવવાની નથી। ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ ખૂબ સરસ રીતે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવે છે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એમાં તો રાહત અને બચાવ સંભવ જ નહોતા, એટલી ખરાબ અવસ્થામાં દારૂણ અને કરુણ પરિસ્થિતિ હતી। પછીથી જે તસવીરો સામે આવી રહી છે એ ખૂબ બધા પ્રશ્નો છોડી રહી છે। આજે એક યુવતીનો જે પ્લેનનો ટેલનો પાછળનો હિસ્સો છે એ કાટમાળમાંથી મૃતદેહ મળ્યો। એ છોકરીનો એ અવસ્થામાં મૃતદેહ મળ્યો એ તસવીરો કદાચ ક્યારેય તમારી સામે નથી આવવાની। કટરથી કાપવામાં આવ્યો એ મૃતદેહને તમે જોઈ હશે તસવીરો, તો પણ એકદમ બ્લર કરેલી તસવીરો હશે, કેમ કે એ જોઈ શકાય એવી નથી। પ્રશ્ન એ છે કે એ કાટમાળ ત્યાં હતો। પરિવારના લોકો રાહ જોતા હોય છે કે એમને એકશત વિક્ષત થયેલા શવમાંથી એક ટુકડો મળી જાય। કોઈ રાહ જુએ છે કે મારા સ્વજનનો હાથ મળી જાય, પગ મળી જાય, કશુંક તો મળે, ઘાસડીમાં વાળીને મળે, કંઈક મળે કે જેથી અંતિમ ક્રિયા કરે। એ આત્માની શાંતિ માટે કે જેને કદાચ કશું ખબર નથી રહેવાની, પણ છતાંય પરિવારોને એ સાંત્વના મળે છે કે અમે અમારા સ્વજનની શાંતિ માટે કશું કરી શક્યા। આ શ્રદ્ધાનો દેશ છે। અહીંયા શ્રદ્ધા એટલી મોટી છે કે કાર્ગોમાંથી, એટલે બહુ સ્વાભાવિક હતું કે બધું બળીને ખાક થયું, પણ જે સામાન હતો એ ખાસો બધો બચેલો હતો। બહુ જ બધી બેગ બચેલી હતી, પણ આપણે એમાંથી પણ શ્રીમદ ભગવદ્ ગીતા કાઢીને કહ્યું કે જો ગીતા સુરક્ષિત છે। ભગવાન એટલો ક્રૂર નથી કે ગીતા નામનું પુસ્તક એ સુરક્ષિત રાખે ધ્યાન રાખીને, એ ત્યાં ચમત્કાર બતાવે અને પછી માણસોને મારી નાખે। ઈશ્વરને આપણે સખત નબળો ને સસ્તો બનાવી દઈએ છીએ ઘણીવાર એ ચર્ચાઓમાં, પણ છતાંય આપણે એટલી બધી શ્રદ્ધા રાખીએ છીએ બધી જ લૌકિક ક્રિયાકર્મમાં ને બધામાં, ને એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે, આપણી પરંપરાઓનો હિસ્સો છે। પણ આપણી પરંપરાઓના હિસ્સામાં માનવ જીવનનું મૂલ્ય પણ છે। એ માનવ જીવનનું મૂલ્ય અતિશય વિશેષ છે। એ કાટમાળો ત્યાં શું કામ રાખવામાં આવ્યા છેક સુધી? એ રાહત અને બચાવની કામગીરી હજુ કેટલી લાંબી ચાલશે? આ બધા પ્રશ્નો અને સવાલો શેષ છે। પ્રધાનમંત્રીએ મુલાકાત કરી, વિપક્ષના નેતાઓએ મુલાકાત કરી, મલ્લિકાર્જુન ખડગે પણ પહોંચ્યા હતા, ઘટના સ્થળ પર જઈ રહ્યા છે। બધા જ લોકો એને જોઈ રહ્યા છે, એ ટેલને, એ હિસ્સાને જોઈ રહ્યા છે, વિમાન કેવી રીતે તૂટ્યું ઓબ્ઝર્વ કરી રહ્યા છે, પણ એ હિસ્સાઓમાં હજુ કેટલું મળી શકે એમ છે એ કાટમાળમાં, એ પ્રશ્ન ત્યાંનો ત્યાં છે। આધિકારિક રીતે મોતનો આંકડો આવતા બહુ જ લાંબો સમય નીકળી જવાનો છે, કેમ કે ડીએનએની પ્રક્રિયા બહુ જટિલ થઈ રહી છે। એટલી બધી આ જટિલ પ્રક્રિયાઓની વચ્ચે કેટલાય લોકો એવા છે કે જે 3 દિવસથી ત્યાં બહાર બેઠા છે, ડીએનએ રૂમની બહાર પ્રતીક્ષામાં છે, એમને કોઈ જવાબો નથી મળતા। આજે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હતા, શું કહ્યું એમણે સાંભળીએ। जिनका बहुत दुखों का बलिदान हुआ है, ऐसे लोगों को मैं अपने तरफ से श्रद्धांजलि अर्पित करता हूँ। और जो लोग इस देश में, इस देश के वासी हैं, इसके अलावा भी बाहर से जो लोग अहमदाबाद देखने के लिए या जो टूरिस्ट थे या बिजनेसमैन थे, वो भी, उनका भी इंतकाल हुआ है, उनको भी मैं श्रद्धांजलि अर्पित करता हूँ। इसके अलावा जो नौजवान मेडिकल कॉलेज के विद्यार्थी जो अपना घर छोड़कर यहाँ पर मेडिकल कॉलेज में दाखिला लेकर जो मेस में खाना खा रहे थे, वो भी बहुत लोग उसमें भी गए हैं। उसका एग्जैक्ट नंबर हमको नहीं मिल रहा, लेकिन जो भी आपके माध्यम से हमको मिला है वही आप जानते हैं और मैं भी उतना ही जानता हूँ। अब ब्लैक बॉक्स मिलने के बाद उसमें क्या क्या निकलता है देख लेंगे, क्योंकि अब ऑन द स्पॉट किसी को ब्लेम करना ठीक नहीं, क्योंकि ऐसे वक्त में जब लोग अभी हादसे से बाहर नहीं आए तो अभी दुख में है, तो पहले ये तो ठीक होने दो। और दूसरी चीज, अब वो ब्लैक बॉक्स मिलने के बाद उसमें क्या निकलता, उस आधार पर हम इंक्वायरी के लिए भी उनको कहेंगे और दूसरे चीजों के लिए कहेंगे।
लेकिन उससे पहले किसी को दोष देना मैं अच्छा नहीं समझता। खड़गे साहब